નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. આમોદના જૂના દાદાપુર ગામે ઢાઢર નદીના પાણીમાં ગામનો યુવાન તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ગ્રામજનોમાં યુવાનના મોતથી ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે નદીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને ગામમાં શોકની લાલીમાં છવાઈ ગઈ હતી. ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીના કારણે ઢાઢર નદીની સપાટી તેના ભયજનક સપાટી કરતા વધુ વહેતા આમોદ અને જંબુસર નદી કાંઠાના ગામોમાં પાણી ફરી આવ્યા હતા, જેના કારણે આમોદના જૂના દાદાપુર ગામે ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 34 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. જંબુસર આમોદ રોડ ઉપર ફરી વળ્યા પાણીને લઈને આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ગતરોજ બપોરના 3 વાગ્યાના અરસામાં દાદાપુર ગામનો નવીન ભાઈલાલ બારિયા ઉંમર 34 તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું, જેના કારણે ગામમાં શોકની લાલીમાં છવાઈ હતી. આ બનાવ સંદર્ભે ગામના તલાટીને રિપોર્ટ કરતા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા તેઓ કાર્યવાહી હાથ ધરી સ્થાનિક પોલીસ મથકના જિલ્લા વહીવટીતંત્રને વાકેફ કર્યા હતા. જોકે તેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો, જેને લઈને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે આમોદ જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને જમવા સહિતનો સામાન પૂરો પાડવાની અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ભરૂચના આમોદ અને જંબુસર નજીક પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે નદીના પાણી આસપાસ ગામોમાં ભરાયા છે. 15 થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. સ્થળાંતરિત સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. જે ગામો સંપર્કમાં બન્યા છે ત્યાં જમવાનો સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 3 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ ઢાઢર નદી ભયજનક સપાટી પર વહી રહી છે, ત્યારે પરિસ્થિતિ સામાન્ય વધુ 2 દિવસ લાગી શકે છે, ત્યારે જિલ્લા કલેક્ટરે આ ગામોની મુલાકાત લઈને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેમ જણાવ્યું હતું. આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે. હાલ હમણાં જ હજી 12 લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે. ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે, તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે. હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે, એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ. અમારી તમામ ટીમો હાલ અમે 3 ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે. તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે. ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના વિલાયત ગામ ખાતે આવેલી જીઆઈડીસીની બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વિલાયત જીઆઈડીસીમાં અનેક નાની મોટી કંપની આવેલી છે, જેમાં અનેક વખત નાની મોટી દુર્ઘટના બનતી હોય છે. ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં આજે સવારે જ્યારે કામદારો હાજર હતા ત્યારે કંપનીના ફાઇબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને લાશ્કરોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળે છે. આગની જાણ થતા સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને શ્રીજીના ભક્તોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ડીજેના તાલે શ્રીજીને આગમનની રેલીઓ યોજાઈ રહી છે. અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવની તૈયારીઓમાં વિવિધ યુવક મંડળો જોતરાઈ ગયું છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી જ હિન્દુ ધર્મના તહેવાર શરૂ થતા હોય છે. મા દશામાના વ્રત, રક્ષાબંધન, જન્માષ્ટમી અને બાદમાં હવે ગણેશ ઉત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અંકલેશ્વર શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિજીનું આગમન થઈ ચૂક્યું છે. આ વર્ષે ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ યુવક મંડળો દ્વારા આગમન સ્વરૂપે ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લોકો મોટી સંખ્યામાં આગમન ની શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે. નવા ટ્રેન્ડ મુજબ ડીજેની સુરાવલીની સાથે અને ડીજેના તાલથી ઝૂમી ગણપતિ બાપાની પ્રતિમા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ગણપતિજીની પ્રતિમાઓને રંગે ચંગે લાવી આગોતરી તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ પણ ન છૂટકે આગમનની શોભાયાત્રા માટેની પરવાનગી પ્રત્યે આખાડા કાન કરવા પડી રહ્યા છે.
આમોદ જંબુસર વચ્ચે વહેતી ધાદર નદીએ ભયજનક સપાટી પાર કરતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી, તો બીજી તરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાતા તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ધાદર નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યારે આજ રોજ વહીવટી તંત્રથી લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ આ વિસ્તારોની મુલાકાત લઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા જંબુસરથી આમોદ વચ્ચેના વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી અને થોડા સમય માટે પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો. સમગ્ર રાજ્યમાં અતિ ભારે રેડ એલર્ટ વરસાદની આગાહી બાદ પડેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી હતી. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ધાદર નદીમાં ઘોડાપુર આવતા આમોદ તથા જંબુસર તાલુકાના કેટલાય ગામો અસરગ્રસ્ત થયા હતા. જેમાં વાત કરવામાં આવે તો બંને તાલુકામાં 13 ગામોને એલર્ટ કરાયા હતા, જેમાં અંદાજિત 4 થી 5 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા હોય. તંત્રએ અનેક લોકોને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જિલ્લાનો વહીવટી તંત્રથી લઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ આજરોજ સ્થળની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પૂરના પાણી આજુબાજુના ગામો અને કાંઠા વિસ્તારના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. તો આમોદ અને જંબુસર વચ્ચેનો વાહન વ્યવહાર પણ રોડ ઉપર પાણી ફરી વળવાને પગલે ખોરંભે પડ્યો હતો. આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે મધ્યપ્રદેશ અને સંતરામપુરાના 2 લોકો ફસાતા આમોદ પોલીસે તેઓને રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હાલ તો આમોદ પોલીસ પ્રશાસન, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ખડે પગે રહી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત આમોદ મુકામે લાવવા માટે કામગીરી કરી રહ્યા છે. જો કે આ પાણીના ધસમસતા પ્રવાહમાં જૂના દાદાપુરના એક 34 વર્ષીય યુવાનનું મોત પણ નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે હાલ તો કેટલીક ડ્રોનની તસવીરો પણ સામે આવી છે, જેમાં આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને થયેલ નુકસાન અંગેનો ચિતાર મેળવી શકાય તેમ છે. સાથે જ પૂરના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. જો કે હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એટલે કે સાંજે 5 વાગ્યા સુધીમાં આમોદની ધાદર નદીનું જળ સ્તર 102.10 ફૂટ આસપાસ રહ્યું હતું. સવારથી બપોર સુધી આમોદની ધાદર નદી તેની 102 ફૂટની ભયજનક સપાટી આસપાસ જ વહેતું જોવા મળ્યું હતું. ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા પરિવારને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર જીમ ટ્રેનરને 2 મહિના બાદ પોલીસે ઝડપી લીધો હતો.
ભરૂચ રેલવે વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરવા તેમજ અગાઉ જીમ ટ્રેનર દ્વારા માનસિક શારીરિક શોષણ કરાયા બાદ આત્મહત્યા કરનાર પત્ની અને તેના પુત્રની હત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસ ચોપડે મોડે પણ આરોપીને ઝડપી લીધો હતો. ગત તારીખ 4 જુલાઈના રોજ ભરૂચ રેલવે અધિકારી અને તેની પત્ની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ અંકલેશ્વર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં રેલવે સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલ મકવાણાએ રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ જતીન મકવાણાએ તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ ઉપર ગળું દબાવી હત્યા કરી પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. 2 મહિના બાદ આરોપીની ધરપકડ કરી પોલીસને સફળતા મળી. ઝડપાયેલા આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની ત્રુપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો, જે સહન ન થતા ત્રુપલે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ જતીને તેની પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. અત્રે ઉલ્લેખ કર્યો કે રાજા શેખ વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ટ્રેનર અર્થે આવતી યુવતીઓના સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. ત્યારે હાલ તો પોલીસે આરોપી રાજા શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજા બાદ છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી મહિલાને ઓનલાઈન રોકાણમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી 2 ગઠિયાઓએ 9 લાખની છેતરપિંડી કરતા વધુ એક આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી ત્યુટીબેન મિનેશ કોઠારીએ તારીખ 15/7/2022ના રોજ ઓનલાઈન રિયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી, જેને લઈને મહિલાએ આ સ્કીમમાં અલગ રીતે 9 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે મહિલાને રાયપુરમાં રહેતો નિજામુદ્દીન નવાજુદ્દીન શેખ અને સૂરજ અભય ચોરસિયા નામના ગઠિયાઓએ પ્રથમ 14,000 લેખે વ્યાજ આપ્યું હતું. ત્યારબાદ વ્યાજના કે રોકાણના 9 લાખ રૂપિયા પરત નહીં આપી મહિલા રોકાણકાર સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી અંગે જીઆઈડીસી પોલીસ મથકે તેણીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે નિજામુદ્દીન નવાજુદ્દીન શેખની અટક કરી હતી. આ દરમિયાન પોલીસે ઉમેશ કાંતિ પટેલ નામના ઈસમની પણ અટક કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે. બંને પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BN સગનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ, સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબરિયા, ડેનિસ ભૂત સહિત વિવિધ ગણેશ મંડળના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલી, જેમાં દરેક સમાજના આગેવાનો અને જે લોકો ગણપતિના પંડાલ બનાવે છે એ લોકોને બી અહીંયા આજે આમંત્રિત કરવામાં આવેલા છે. આજે શાંતિ સમિતિની બેઠક એટલા માટે કે શાંતિપૂર્ણ આપણું 10 દિવસનું ગણેશનું જે પર્વ છે એ પૂર્ણ કરવામાં આવે. તે સિવાય નોટિફાઈડ વિસ્તાર દ્વારા અમે લોકોએ કૃત્રિમ કુંડ બનાવેલા છે, જેમાં 5 ફૂટથી નીચેની મૂર્તિ અમે વિસર્જન કરીશું. એનાથી મોટી મૂર્તિનું વિસર્જન અમારા ત્યાં કરવામાં આવશે નહીં. તે સિવાય દરેક ગણેશ મંડળની વિનંતી કે સરળતાથી વિસર્જનમાં ભાગ લે, અને અમારા ત્યાં વિસર્જનમાં ફૂલ પ્લાનિંગથી અમે કુંડ બનાવેલા છે, જેથી કરીને કોઈને કોઈ અગવડતા પડશે નહીં. નેત્રંગ તાલુકાના મોજા ગામની આદિવાસી દીકરીને યુપીએસસીની પરીક્ષા માટે ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ લેપટોપની ભેટ આપી છે.
નેત્રંગ તાલુકાના મોજા ગામની ગરીબ આદિવાસી પરિવારની દીકરી ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વસાવા નાનપણથી અભ્યાસમાં તજજ્ઞ હોવાથી શાળાકીય પરીક્ષામાં અગ્રેસર રહી હતી. ધોરણ 1 થી 10 સુધીના અભ્યાસ પ્રાથમિક શાળા મોજા ખાતે કરીને વધુ અભ્યાસ માટે HL કોલેજ અમદાવાદ ગઈ હતી. ધોરણ 10માં અભ્યાસ દરમિયાન શિક્ષકો તરફથી માહિતીગાર કરવામાં આવ્યું હતું કે પોતાનું ઉજ્જવલ ભવિષ્યની સાથે સામાજિક કામગીરી કરવા માંગતા હોય તો વિદ્યાર્થીઓ UPSCની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ત્યારથી ખુશ્બુબેન વસાવાએ પોતાના મનમાં સંકલ્પ કરીને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ પોતાની પરિવારની આર્થિક પરિસ્થિતિ સદ્ધર નહીં હોવાથી UPSC પરીક્ષાની તૈયારી કરવામાં જે વિગતો ઓનલાઈન મળી શકે તે મળતી ન હતી. તેના કારણોસર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવા સંજોગોમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને જાણ થતા તાત્કાલિક આદિવાસી દીકરી ખુશ્બુબેન વસાવાની મુલાકાત કરીને UPSCની પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે તે માટે એક લેપટોપ ભેટમાં આપી ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે ખુશ્બુબેન વસાવાએ જણાવ્યું હતું કે UPSCની પરીક્ષા પાસ કરીને કલેક્ટરની પદવી હાંસલ કરવાનું એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. હવે લેપટોપ મળતા UPSC પરીક્ષાની તૈયારીમાં પણ મદદરૂપ થઈ શકશે. નેત્રંગ તાલુકાના હાથીકુંડી ગામે PM જનમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના હતાકુંડી ગામે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની આગેવાનીમાં PM જનમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હતાકુંડી ગામે વસવાટ કરતા કોટવાલિયા સમાજના લોકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, મા કાર્ડ, ભારત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ ઘર આંગણે જ આપવામાં આવ્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશભરમાં વસવાટ કરતા કોટવાલિયા સમાજનો સર્વાંગી વિકાસ થાય તે પ્રધાનમંત્રીનું લક્ષ્ય છે. સરકારના પદાધિકારીઓ અધિકારીઓ કોટવાલિયા સમાજના ઘરે જઈને વિવિધ યોજનાનો લાભ આપવાની કામગીરી સોંપવામાં આવી છે. તે દરમિયાન આદિજાતિ વિકાસના યોગેશ કાપચે, ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ, સેવંતુભાઈ વસાવા, મનસુખભાઈ વસાવા અને અન્ય પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કોટવાલિયા સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર ખાડાઓમાં ફસાતા વાહનોને પગલે લોકો ટ્રાફિક જામને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી શાંતિનગર વચ્ચેનો માર્ગ જાણે ખાડાઓનો માર્ગ હોય તેમજ વાહન ચાલકો માટે યમદૂત જેવો બની રહ્યો છે. નાધુર માર્ગ અને માર્ગ વિભાગની એટલે કે નોંધારા માર્ગ અને મકાન વિભાગની જાડી ચામડીના અધિકારીઓના ઓફિસમાં બેસી કપાટા મારે છે અને લોકો રસ્તા પર પારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ઝઘડિયા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડાઓ, બિસ્માર રસ્તાઓ કમરતોડ બની ગયા છે. વાહન ચાલકો ઉપરાંત તો વાહનો માટે પણ જોખમી બની ગયા છે. રાજપીપળા ચોકડી પાસે ખાડામાં એક સપ્તાહમાં ટ્રક ફસાઈ જવાની 5મી ઘટના સામે આવી છે. આવા બનાવોના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. પરિણામે વાહન ચાલકોએ અતિશય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં PWD વિભાગના અધિકારીઓ કમસે કમ ખાડા પૂરવાની તજદી સુદ્ધા લેતા નથી. આજે સવારે આવી જ એક ટ્રક ખાડામાં ફસાઈ જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા, જેમાં એક એમ્બ્યુલન્સ કે જેમાં એક પ્રસૂતા મહિલા સારવાર માટે જતી હતી તેને પણ ફસાઈ જવા પામી હતી. અંકલેશ્વર શાંતિનગર જેવા રહેણાંક વિસ્તારમાં બહોળો કામદાર વર્ગ વસવાટ કરે છે. તે વર્ગ પણ વ્યાપક મુશ્કેલીઓ ઊભી થઈ છે તેઓ માટે, પરંતુ તંત્રના બહેકાને આ વાત અથડાતી નથી અને જાણી જોઈને ધૂતરાષ્ટ્ર બની ગયેલા આ સરકારી અધિકારીઓ ક્યારે જાગશે અને પ્રજાની દુઃખ ક્યારે સાંભળશે તેવું પણ લોકો પૂછી રહ્યા છે. અંકલેશ્વરમાં કુરિયર ઓફિસમાં દારૂ મંગાવવાના કેસમાં 2 વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરને દહેજ ખાતેથી પોલીસે ઝડપી લીધો હતો.
અંકલેશ્વરમાં 2 વર્ષ અગાઉ કુરિયરની ઓફિસમાં ₹1,64,000નો વિદેશી દારૂ ઝડપવાના મામલે ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે પોલીસે વર્ષ 2022માં દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી દરોડા પાડ્યા હતા. પોલીસે પાર્સલમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો 364 નંગ કિંમત ₹1,64,000નો દારૂ, કાર, ફોન અને એક્ટિવા મળી કુલ ₹14,64,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. અગાઉ વાલિયા ચોકડી પાસે જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારેશગીરી લહેરગીરી ગોસ્વામી મહેન્દ્રપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન જીઆઈડીસી પોલીસે દહેજના સંબેટી ગામમાં રહેતો સુરેશ રાજપુરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. ઝઘડિયા તાલુકાના સારસા ગામ પાસે ટેમ્પો ચાલકે રાહદારીને અડફેટે લેતા ઈજા પહોંચી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક આવેલા આજરોજ સવારે 9 કલાકના અરસામાં એક 3 વ્હીલ ટેમ્પો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉમલા તરફથી એક 3 વ્હીલ ટેમ્પો ચાલક રાજપાટી તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે રોંગ સાઈડ પર આવતા ટેમ્પો ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. અકસ્માતનો ભોગ બનનારને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળ હાજર લોકો દ્વારા ટેમ્પો ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઈડ પર આવતા વાહન તંત્ર દ્વારા અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં એને લગતા અમારા સવાલો છે જે લાગતા વળગતા પ્રશાસનને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયેલો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે. દરરોજના 2-3 અકસ્માતો ડેલી થાય છે ઠેઠ ઉમરલાથી ભરૂચ લગીના રોડ પર. તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાગતું વળગતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે. ને આજે જે જીવલેણ અકસ્માત થયેલો છે એ સિરિયસ કેસ છે. ઝઘડિયા તાલુકાના દુવાકપુરા ગામ પંચાયતમાં ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપસરપંચ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ડુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન વસાવા દ્વારા રાજીનામું આપતા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની જગ્યા ખાલી હોય, જેને લઈને આજરોજ 11 કલાકે ઝઘડિયા તાલુકા પંચાયતમાં આવેલ અધિકારી ઉત્પન્ન પટેલ તેમજ ડુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી ઉદયસિંહ વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ સર્વાનુમતે ઉપસરપંચ તરીકે ભાઈ મધુસૂદન રાજુલાની નિમણૂક કરવામાં આવી હતી. ઉપસરપંચ તરીકે તેઓ નિયુક્ત થતા સરપંચ તેમજ તમામ સભ્યો તેઓને ફુલાર કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના સમર્થનમાં હર્ષની લાગણી છવાઈ. ત્યારબાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો ગ્રામ પંચાયત દોડી આવી તમામ લોકોએ નવનિયુક્ત ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસરપંચ દેનીશભાઈએ પણ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ માટે મારી ઉમેદવારી સ્વીકારી છે અને મને બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું સરપંચ શ્રી મુકેશભાઈ વસાવા તથા અમારી પૂરી પંચાયતની ટીમનો આભાર માનું છું. સાથે સાથે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા સાહેબનો આભાર માનું છું કે તેઓની માર્ગદર્શન હેઠળ અમારી પંચાયતને અમને માર્ગદર્શન મળે છે. સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા સાહેબ તથા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશ દેસાઈ સાહેબ એ બધાના માર્ગદર્શન હેઠળ અમારું પંચાયતને અમારા કાર્ય ચાલે છે. સાથે સાથે જે અધિકારી શ્રી આવ્યા હતા ઉપલ પટેલ સાહેબ, તેમની સમક્ષ આ ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું છે, તેમાં મને બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. સાથે સાથે જે જનતા, જે વાઘપુરા જનતાએ જેમ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જે અમને પર ચૂંટાયેલા છે તેમનો વિશ્વાસ કાયમ માટે અમે સફળ કરી શકીએ એવા પ્રયત્નો કરીશું. આવનારા દિવસો વિકાસના અને સારા કામોમાં કરીશું એવું અમે આ પંચાયત દ્વારા હું ખાતરી આપું છું. આભાર. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.